તો આ તરફ લગ્ન નોંધણીના કાયદાને લઈને ખોડલધામની પ્રતિક્રિયા. ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરિયાનું નિવેદન. લગ્ન નોંધણી સમયે માતા પિતાની મંજૂરી જરૂરી હોવી જોઈએ. માતા પિતાની મંજૂરી વગર લગ્ન નોંધણી ન થવી જોઈએ. લગ્ન નોંધણીના નવા કાયદા અંગે લાંબા સમયથી માંગ હતી. ખોડલધામ, ઉમિયાધામ સહિતની સંસ્થાએ માંગ કરી હતી. દીકરી જે વિસ્તારમાં રહેતી હોય ત્યાં સ્થાનિક કક્ષાએ જ એની નોંધણી થવી જોઈએ. બીજું કે એ નોંધણી માત્ર તલાટી કમ મંત્રી નહીં પણ એક સક્ષમ અધિકારી એટલે કે ક્લાસ 1 2 યા તો પ્રાંત અધિકારી યા તો મામલતદારની ઓથેન્ટિસિટીથી થવી જોઈએ. અને ત્રીજી અને ખાસ અગત્યની વાત કે લગ્ન નોંધણી વખતે દીકરીના મા બાપની સહમતિ હોય તો જ આ લગ્ન નોંધણી થઈ શકે આવી માગણી હતી. એ વખતે એમને ખાતરી અને દિલાસો આપ્યો હતો કે આપની જે રજૂઆત છે આ 3 બાબતની પ્રેમ લગ્ન નોંધણીને લઈને એનું અમે વહેલામાં વહેલું વિધાનસભા ગૃહમાં કાયદાનું રૂપ આપીશું અને જે ગુજરાત માટે જે આજકાલ જે પ્રેમ લગ્નને લઈને જે સમસ્યાઓ ઊભી થાય છે એ સમસ્યાનું નિરાકરણ અમે વહેલામાં વહેલા લાવશું.